સો ફ્રેન્ડ, સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે જઈ રહ્યા છે લગ્નમાં અને લગ્નનો માહોલ કેવો હોય છે એ તમને બતાવીશું આ વિડીયોમાં। અને અમે કેવા તૈયાર થયા છે કોમેન્ટમાં જરૂરને લખીને બતાવી દેજો, કારણ કે ઘણા બધા બ્લોગ વિડીયો બનાવ્યા છે પણ આવા તૈયાર નથી થયા। તો એન્ડ સુધી બનાવી દેજો અને હું બતાવીશ લગ્નનો જેટલું પણ તમને બતાવવા લાગે એટલું। તેમાં અહીંયા હજુ હુએ છે અને આવા જગ્યા લઈ લઈશું અને તેમાં જાગે છે। આ છે લગ્નની વસ્તુ, ફોડવાની, ચડાવવાની, ધરાવવાની બધી વસ્તુ લઈ લીધી છે। ના છે મારી મમ્મી અને દેવો, રોશની બધા ચલો જઈ છે ફટાફટ। પિકઅપ કર્યું છે જવા માટે એન્ડ જોઈ શકો છો બધા જવા માંડ્યા છે। પિકઅપ તો પડ્યું છે જોઈ શકો છો, તો બને રહેજો એન્ડ સુધી। પિકઅપે જઈને મળીએ, એન્ડ સુધી બના રહ્યો। અને ભાભી ઊભા છે, આનંદ, તુલસી। તો ફાઇનલી દોસ્તો નીકળી ગયા છે જવા માટે અને જોઈ શકો છો આ બે ટપોરિયાને આ લાગે ને તો બહુ સારું છે। આમ ને તાણા સુધરવાના છે, બાકી સુધરવાના નહીં। મેં આ જો કેવું વાગે એવું થઈ ગયું બધું પણ હજુ સુધરવાના નથી। અને બીજા બાકીના બધા નીચે બેઠા છે અને વાહે કાકા એમનો એ બોલેરો ગાડી આવે છે અને અમે બધા પિકઅપમાં બેઠા છીએ। તો બને રહેજો એન્ડ સુધી। અને બાજુમાં નંદી છે એટલે નંદીના બાજુમાં રસ્તો છે, તમે જોઈ શકો છો કઈ પરિસ્થિતિ કહેવાય આ રસ્તાની, અંદાજ કાઢી શકો છો જોઈને ખાલી। તો એન્ડ સુધી બને રહો। આ બધી વસ્તુ લઈ લીધી છે અમે, પરિવાર જ છે આખું બધું। તો એન્ડ સુધી બનાવ્યો, જઈએ છે લગ્નમાં। હવે ફાઇનલી દોસ્તો પાકો રસ્તો આપણે આવ્યો છે અને કાચા રસ્તેથી પસાર થઈ જાય નહીં બાકી। હા, તો મોરિયા બી એમ કે હવે આપણે મસ્ત બેહવાનો મજા આવશે એમ લાગે એમ, કારણ કે જોઈ શકો છો રસ્તો કમ્પ્લીટ છે અને જોઈ શકો છો આજુબાજુમાં ઘર ને આવી રીતના જો। હા, આ મમ્મી, મોટી નાની બેન, પછી આ ઘરના બધા બેઠેલા છે અને જઈ રહ્યા છે લગ્નમાં। એન્ડ સુધી બના રહેજો, વ્યવહાર કરવા માટે જઈ રહ્યા છે। હો દેખાડે। તો આ બધા તૈયાર થઈ ગયા છે અમારે। હા, અમારા રસ્તા હોય છે ગામડાના, જોઈ શકો છો ખતરનાક। અહીંયા અમે રાયસું કહીએ છીએ આ ગામને અને જોઈ શકો છો અહીંથી પણ સીધું જવાય અમારે અહીંયા। આ સીધું પડે અમારા માટે અને આ મોટી ગાડી લઈને આવવું હોય ને તો અહીં ફેરો કરીને આવવું પડે છે। તો હવે નીકળી ગયા છે ફાઇનલી ટોપ રસ્તામાં। તો એન્ડ સુધી બનાવ્યો, બતાવીશ બને ત્યાં સુધી કોશિશ કરીશ। ઓહો આવતી જ આ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો એમાં કાકા છે, બોલેરો લઈને આગળ જાય છે। એ પણ આવે જ છે લગ્નમાં, કહેતા હતા કે બોલેરોમાં બેસી જાઓ પણ ના, આપણે સાધન કર્યું છે તો કાકા કીધું સાધનમાં બેસીએ, કારણ કે સાધન ખાલી જાય એમાં મજા નહીં, કારણ કે અહીંયા એસીની હવા મળે છે, અહીંયા તો થોડી ગરમ હવા મળશે પણ ખાલી જાય ને તો મજા ના આવે। તો એના હિસાબે આપણે બેઠી ગયા હતા। તો મારા વાલની પથારી ફરી જવાની છે, કારણ કે ટૂંકી નથી મળી।
દોસ્તો ખોખી અત્યારે ઉનાળી અને કપા થઈ ગયો પૂરો અને ઘર તો અત્યારે આહા કેવા બને છે પણ જોઈ શકો છો માલ ઉપર માલ થાય છે તો કેટલું સરસ નજારો છે જોવામાં મજા આવશે આશા રાખું તમને બધાને મજા આવતી હશે જોવામાં એન્ડ સુધી બના રહેજો હજુ સાંજનો નજારો કંઈક અલગ જોવા મળશે તો એન્ડ સુધી બના રહેજો આપણે કન્ટિન્યુ બના રહેજો આપણા બ્લોગમાં બધું જ જોવા મળે ઓડિયો બધા ઘર બર આલિશાન કંઈક નજારા અલગ છે આ બાજુ ખેતી પણ એવી થાય છે દોસ્તો કારણ કે ઘણા લોકોને એવું લાગે કે એ બાજુ ખેતી નહીં થતી હોય પણ આ સોતરા પાડે એવી ખેતી થાય અહીંયા ગાયો ને બાયો બધું રાખે છે કેટલું સરસ સરસ નજારો છે આપણને જોવા મળે છે હા જોઈ શકો છો દોસ્તો જોઈ શકો છો આટલું સરસ વ્યૂ જોવા મળે છે અને આવી શાનદાર જગ્યા છે કે તને ના પૂછો વાત શિયાળામાં મતલબ મોજ જ અલગ હોય છે આપણા ખાસ કરીને દોસ્તોને જણાવવું હોય કે હા જોઈ શકો કેવા મસ્ત નળિયાવાળા ઘર પતરાવાળા ઘર અને સાથે હોકરો અને હા જેને છે એને તો બધુંય છે નથી ને કંઈ નથી એવું છે અહીંયા તો દોસ્તો એન્ડ સુધી બનાવ્યો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે અને પહોંચવા જ આવ્યા છે દોસ્તો પહોંચી નથી ગયા પહોંચવા આવ્યા છે બસ હવે 2 મિનિટ ખાલી જોઈ શકો છો હવે થોડાક જ દૂર છે આપણા અહીંથી ઓલા થોડા મોટા મોટા ઝાડો દેખાય છે અહીંયા છે વેન સુધી બનાવો હવે સીધા મળીએ વિવાના કરે આ છે બધા ઓળખીતા ફાઇનલી પહોંચવા જ આવ્યા છે મંડપ અહીંયાથી જોવા મળી રહ્યો છે આપણને સામે ઘરે દેખાય છે તમને બતાવી રહ્યો છું અત્યારે હા 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 જોઈ શકો છો પહોંચી જ ગયા છે ફાઇનલી આપણે આ છે મંડપ અહીંયા જોવા મળી રહ્યો છે દોસ્તો દોસ્તો મંડપ તો ખાલી ખાલી લાગે છે હવે જઈએ છીએ શું થાય છે અંદર શું છે શું નહીં બધું જોઈએ બસ આ તો દોસ્તો જોઈ શકો છો શા હાલે જવા દે ને તો આવી રીતના છે પોકેટ ગયા છે બસ હા હા સરસ મસ્ત સાયો આવ્યો ચલો આપણું ઠેસન આવી ગયું હાલો ઉતરો ગયા આપણે લગ્ન ના કરે હવે ઉતરવાની તૈયારી કરો હાલો તો ફાઇનલી દોસ્તો વધાવવાનું છે હવે આ બધી વસ્તુ મૂકી છે અને દેખાડી દઈએ કહેવાય હો નાનું અમારા માઇક વાપરા આ બધા આદિવાસી જેમ તેમ થોડા હોય કલા દોસ્તો લગ્નની તૈયારી કેવી મસ્ત કરી છે
કેવું ખાવાનું ટેસ્ટ હે? હે હે બરોબર. શેનું શાક છે? બટાકાનું અને દાળ. દોસ્તો જોઈ શકો છો આટલું વીઆઈપી ખાવાનું અત્યારે અમારા સમાજમાં બની ગયું. તમે જોઈ શકો. એ કેટલી મજા આવે ખાવાની. તો એક તો ખોળામાં ભરાઈને ખાય છે અને અમારે ધીમી શું ખાય બેટા? મારવતીનું ખાઈ લેજો હો ને. એ ફઈની હારે ખાય પાણી. તો આ ટેન્કર મૂક્યું છે પાણી પીવા માટે અને જમવા માટે મંડપ છે કમ્પ્લીટ. અને આટલે આવી રીતના આવી સુવિધા છે જમવા માટેની પણ અને ઊભું રસોડું દેવા માટે કમ્પ્લીટ. સો ફાઇનલી દોસ્તો હવે લગન બગન પતાવીને સીધા ઘરે જ જવા માટે નીકળી ગયા છે. જેવા આવ્યા હતા એવા ને એવા પાસ ના ખાઈ પીને નીકળે હો મોજ સાથે. અને સોડા વગેરે બધું પીધું છે અને આ તમે જોઈ શકો છો સારું એવું છાંયો બાયો છે. અને આ શું કહેવાય એમપી વિસ્તાર તો અલગ જ હોય જે તમે જોઈ શકો છો તાળ અને વગેરે વગેરે સબ. તો બને રહેના આપ જાકે મિલેંગે સીધા ઘરે. હો કે મજા આવી? હા બીજા બાકીના છોરા. અરે હા અમારી મોજ જ કંઈક અલગ છે પરિવારની. તો બને રહેના એન્ડ તક. લગભગ ખૂનવામાં ટાવર નહીં આવતો હતો મોબાઈલનો. તો અહીંયા મોબાઈલ કાર્ડ લાવીને આગળ પાછું કરવું તો અહીંયા જ નખાય.